લીબરઓફીસ કેલ્કમાં લિંકિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું. કેલ્કમાં અન્ય શીટોને કેવી રીતે સંદર્ભિત કરવી, કેલ્કમાં હાયપરલિંકોને કેવી રીતે ઉપયોગમાં લેવી. અહીં આપણે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે GNU લિનક્સ અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 334 ને ઉપયોગમાં લઈ રહ્યા છીએ. લીબરઓફીસ કેલ્ક તમને જો તમે બંને સ્પ્રેડશીટોને સંગ્રહિત કરી હોય તો બીજી શીટના સેલને વર્તમાન શીટના સેલનો બીજી સ્પ્રેડશીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે. ચાલો personal finance trackerઓડ્સ ખોલીએ. આપણી ફાઈલની શીટ 1 પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર માટે સ્પ્રેડશીટનો સમાવેશ કરે છે. મેં સ્પેન્ટ અને રિસીવ્ડ કોલમમાં અમુક રકમો ઉમેરી છે. હવે ચાલો અનુક્રમે કોસ્ટ અને સ્પેન્ટ અંદર આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ. C9 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને ફોર્મ્યુલા દાખલ કરો. ઇસ ઇક્વલ ટીઓ સુમ અને કૌંસમાં C3 કોલન C7. ત્યારબાદ Enter કી દબાવો. D9 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને એ જ ફોર્મ્યુલા વાપરી કુલ સરવાળો શોધો. હવે સેલ રેફરેન્સિંગ વાપરીને આપણે બીજી અન્ય શીટ પર કોસ્ટ અને સ્પેન્ટ અંદર આવેલ કુલ બેલેન્સ દર્શાવીશું. ચાલો શીટ 2 ટેબ ઉપર ક્લિક કરીએ. આ નવી શીટ ખોલે છે. હવે A1 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને તેમાં કોમ્પોનન્ટ શીર્ષક ટાઈપ કરો. હવે B1 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને તેમાં બેલેન્સ શીર્ષક ટાઈપ કરો. હવે ચાલો શીર્ષક અંદર ઘટકોના નામોને દાખલ કરીએ. હવે A3 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને કોસ્ટ ટાઈપ કરો. Enter દબાવો. કોસ્ટની નીચે ચાલો A4 તરીકે સંદર્ભિત સેલમાં સ્પેન્ટ તરીકે આગળનો એક ઘટક દાખલ કરીએ. હવે ખાલી સેલ B3 ઉપર ક્લિક કરો. કોસ્ટ અને સ્પેન્ટ શીર્ષક અંદર B3 અને B4 સેલ પાસે કુલ બેલેન્સ રહેશે, જેની આપણે શીટ 1 માં ગણતરી કરી છે. આ રેફરેન્સિંગ દ્વારા થશે. સેલ B3 માં સેલ સંદર્ભ બનાવવા માટે ઇનપુટ લાઇન પછીના ઇક્વલ ટીઓ ચિહ્ન ઉપર ક્લિક કરો. હવે શીટ ટેબ પર શીટ 1 ઉપર ક્લિક કરો. આ શીટમાં આપણે C9 સેલ ઉપર ક્લિક કરીશું, જે કોસ્ટ કોલમ અંદર કુલ સંખ્યાને સમાવેશ કરે છે. નોંધ લો કે ઇનપુટ લાઇનમાં સ્ટેટમેન્ટ sheet1.c9 પ્રદર્શિત થાય છે. હવે ઇનપુટ લાઇન પછીના ચેક માર્ક ઉપર ક્લિક કરો. નોંધ લો કે શીટ 1 ટેબમાં કોસ્ટ અંદર ડેટાનો કુલ સરવાળો આપમેળે શીટ 2 ટેબમાં B3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે. એ જ રીતે આપણે બીજા અન્ય ઘટકોના કુલ સરવાળાને રેફરેન્સિંગ દ્વારા દાખલ કરી શકીએ છીએ. રેફરેન્સિંગ ડેટાના સારાંશ માટે અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણા ડેટા સાથે ઘણી શીટો હોય છે. હવે ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલિંક કેવી રીતે બનાવવી. તમે હાયપરલિંકોનો ઉપયોગ સ્પ્રેડશીટ દરમિયાન જુદા જુદા સ્થાને જુદી જુદી ફાઈલો ઉપર એ ઉપરાંત વેબસાઇટ ઉપર પણ જોવા માટે કરી શકો છો. personal finance trackerઓડ્સ માં પર્સનલ ફાઇનાન્સ ટ્રેકર શીટ 1 માં છે અને બાકીના ઘટકો શીટ 2 માં છે. ચાલો માનીએ કે આપણે શીટ 1 થી શીટ 1 માં જવા ઈચ્છીએ છીએ. પહેલા શીટ 1 ટેબ ઉપર ક્લિક કરો. અહીં B14 તરીકે સંદર્ભિત સેલ ઉપર ક્લિક કરો અને શીટ 2 ને દાખલ કરો. તમે જુઓ છો કે શીટ 2 નામ ઇનપુટ લાઇન ઉપર દ્રશ્યમાન થાય છે. હવે ઇનપુટ લાઇનમાં શીટ 2 ટેક્સ્ટ પસંદ કરો. ટેક્સ્ટ પસંદ કર્યા પછી ટૂલબારમાં હાયપરલિંક આઇકોન ઉપર ક્લિક કરો. હાયપરલિંક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. ડાબી બાજુએ ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરીએ. ડાયલોગ બોક્સમાં
ટાર્ગેટ ઇન ડોક્યુમેન્ટ આઇકોન ઉપર ક્લિક કરો. એક નવું ટાર્ગેટ ઇન ડોક્યુમેન્ટ ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. હવે શીટ વિકલ્પની આગળ આવેલ પ્લસ સાઇન ઉપર ક્લિક કરો. દ્રશ્યમાન થયેલ ડાયલોગ બોક્સમાં શીટ 2 વિકલ્પ ઉપર ક્લિક કરો. હવે એપ્લાય બટન ઉપર ક્લિક કરો અને ત્યારબાદ ક્લોઝ બટન ઉપર ક્લિક કરો. હવે હાયપરલિંક ડાયલોગ બોક્સમાંથી એપ્લાય ઉપર ક્લિક કરો અને ત્યારબાદ ક્લોઝ ઉપર ક્લિક કરો. શીટ 1 ટેબ સેલમાં શીટ 2 ટેક્સ્ટ હાઇલાઇટ થયેલા સાથે સામે દ્રશ્યમાન થાય છે. હવે જ્યારે આપણે શીટ 2 ટેક્સ્ટ ઉપર ક્લિક કરીએ છીએ તે આપણને સીધું એ શીટ ઉપર લઈ જાય છે જ્યાં આપણે કોસ્ટ માટે બેલેન્સ દાખલ કર્યું હતું. એક હાયપરલિંક બનાવી છે. હાયપરલિંક રદ કરવા માટે પહેલા હાયપરલિંક થયેલ શીટ 2 ટેક્સ્ટ પસંદ કરો. હવે જમણું ક્લિક કરો અને કોન્ટેક્સ્ટ મેનૂમાંથી ડિફોલ્ટ ફોર્મેટિંગ વિકલ્પ ઉપર ક્લિક કરો. ટેક્સ્ટ હવે હાયપરલિંક થયેલી રહી નથી. આ ફક્ત ડોક્યુમેન્ટમાંના કોઈપણ સાદા ટેક્સ્ટ જેવી છે. ફેરફારોને અન્ડું કરીએ. લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા કે કેવી રીતે કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી, કેવી રીતે કેલ્કમાં હાયપરલિંકોને ઉપયોગમાં લેવું. નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.